અહીંયા મેં કામ કરવા આવ્યા હતા સર, તો આ ઘરમાં કામ કરતા હતા, ઘરની અંદર છોકરા રમતા હતા આપણે, બરાબર. તો ડ્રાઈવર અશુકનો આવ્યો તો ગાડી ચાલુ કરી દીધી, છોકરા ઉપર ગાડી ચડાવી દીધી. હા, કન્ડિશન છે? કન્ડિશન છોકરું પતી ગયું છે. કોણ મેલ હતું ફિમેલ હતી? છોકરી હતી? છોકરી હતી. કેટલા વર્ષની હતી? કરીબન 1.5 વર્ષની હતી. અચ્છા, તો અહીંયા શું કરતી હતી? અહીંયા એ રમતી હતી. કેમ કે અમે બહારથી આવે એટલે છોકરા લઈને આવીએ, એટલે જે ઘરમાં કામ કરીએ ને એ ઘરમાં છોકરા રમે અમારી જોડે. એની માં બી અહીંયાથી બધા થા અને અમે લોકો ઉપર થા. અચ્છા, કઈથી આવો? આ છોકરાને ઝૂલો રાખવા ઝૂલો બાંધતા હતા. અચ્છા. અચ્છા, તમે ક્યાંથી કામ કરવા આવો છો? અમે છંગામથી. અચ્છા, શું છોકરીનું નામ શું છે? કેટલા વર્ષની ઉંમર છે? નામ શું સોરી? એનસી. એનસી કે એવું કંઈક છે, એ મને ખ્યાલ નથી. કેટલા વર્ષની ઉંમર? 1.5 વર્ષની છોકરી છે. અચ્છા, શું માંગ કરી રહ્યા છો? એ હવે અમારા ગામડેથી બીજા માણસ આવે છે, એ બધા પછી શું કહેશે પછી ખબર પડે એમને. કોની ભૂલ કહેવાય છે આમાં? ભૂલ તો ગાડીવાળાની જ કહેવાય. કેમ કે સાહેબ હવે રોડ ઉપર છોકરું હોય તો અમે માન્યતા કરીએ કે ગાડી આવતા છોકરું ઘૂસી જાય. હવે ઘરમાંથી ખાલી 2 ફૂટ ગાડી નીકળીને એમાં ડ્રાઈવરને ધ્યાન આપીને ગાડી ચલાવવાની પહેલા. पुलिस ने जान कर दी थी? हाँ करी है साहब। શું નામ છે તમારું? મારું નામ મહેશ ભાઈ। उधर से एक बार उसने ड्राइवर ने गाड़ी स्टार्ट करके उधर गया अंदर। अंदर जाने के बाद वापस आया तो वो गाड़ी स्टार्ट थी, गाड़ी स्टार्ट वो आके गियर डाल के आगे देखा नहीं और गाड़ी ही चला दी उसने। वो लड़की जी जी वो इधर बीच में टायर के बीच आ गई और उसने चढ़ा दी गाड़ी। अच्छा, पुलिस को जान की? हाँ की। अभी क्या मांग कर रहे हो आप? गांव से लोग आ रहे हैं, वो कोई बोलेंगे बात करेंगे तब। आपका नाम? मिलेश।